માલ લાવો ફટાફટ. અરે ઘર જઈને આવી ગયા. અરે મિત્ર આ નેશનલ શોટ નહીં મનાતી. હા માર દો ભાઈ ફાઇનલ માર દો. તાણ હું યાર આ જો કા બધા ખાડા ખાડા રાખ્યું અલ્યા તમે તો. ટીટિયા, હા આવો છો. હવે તમે આ પ્લાસ્ટર સાનું પૂરું કરશો લ્યા? થઈ જાય બધા ચિંતા કરશો નહીં. હું થઈ જા પછી મહિનો કરવાનો છે, વરસાદ આવશે બધું કલરી તો ચાપ થઈ જતું હોય તા. ના ના મહિનો ના થાય. હું તમે તો મોણસો પર ઢોળશો લ્યા. પટ્ટી લે પટ્ટી. તાને હું તો બસ કાલથી બંધ થઈ જો. અને શેઠ આથી તો મજૂરી કરીએ પછી એટલી કરીએ જો. આ કારીગર હું કરે છે ફટફટ ભરી ડાલે પટા જાય. હા કુદા ના મજૂર તો કમ્પ્લીટ કામ કરે છે. ઓ ભાઈ મારા પાસે બીજી સાઈડ ઉપર જવાનું હોય ને હોય હોય જવાનું હોય ને. હા કશો વાંધો નહીં તમારું કામ પૂરું થઈ જાય બસ. તાણ હું મોબાઈલ માં ગમે લ્યા આમાં મોબાઈલ બધા. હું કહું છું હા શેઠ હું ના થોડો ઉપાડ આવજો આજ. હા નો ઉપા આખો દાવ લ્યા. હમણાં તો તું 3000 રૂપિયા લઈ ગયો છે. એવું તો કોમે નહીં કરતા તમે હરખું. મારો કોમ છે કે કોમ છે આખો દાવ ઉપાડ ના હોય તો જ કોમ કરો. અને એ સાઈડ ઉપર જવું છે. પૈસા કાઢો છો. અને હો ભાઈ તારો બાપો તેમ કેવો હતો કે મજૂરી કરી કે ઘેર પૈસા ચાલતો નહીં તો ઘેર પૈસા રાખો ઘરનું પૂરું થાય. અરે શેઠ ઇનામ થોડો કોઈ બધો જીવતો કર્યો નહીં લાવતા હોય ખર્ચા કેટલા છે અત્યારે મોંઘવારી કેટલી જગ્યો અત્યારે આ હું 500 રૂપિયા હું આવે મને બધી ખબર છે બધું હું જોણું છું. તારા દારૂ પીવા પૈસા જોવું છે. એ તો હોય પછી અમુક તો તાણ કોઈ બધું તો તાણ થોડું હોય. પેલું હિંમતનગર નું કોમ બગાડી દારૂ પી પીતું આવું નામ પાડો એટલે કોઈ બોલાવા જ ના પછી. હે અને પીવાનું ઓછું રાખો. એ તમારે લેવાના ભાઈ એટલે જેટ મને 1000 જેવા થોડું તેલ અલ્યા બધો છોટ લઈને આલું બધો ભિખારી થવાનું થાય. તેલ લઈ જાનો તો સેટિંગ નતું લે 1000 રૂપિયા સેટિંગ કરી આલો મને ખાલી. મજૂરિયાત માણસ છે હવે બીજો કોઈ આશા કર તમારી આશા કરે શેઠ નહીં બીજા શું લેવા જઈએ ભાઈ તો હાલતા નહીં એટલે હું કરું યાર. અસાનું બધા લગન 500 આપી દીધે. કોમ કાંડી યાર કોમ કામ બી સાઈડ ઉપર જવું મોડું થાય છે. હજી મારા બીજા કારીગર નહીં આવવાના. આ તો કાલ આવજો બીજા ભાગવા ભાઈ મને હાલજો પાછા 2 રૂપિયા ઉપાડો મારા હોજી ચીકણી તેલ ને બધું લઈ જવાનું છે ખાઈ. લે અલ્યા કટ લઈ યાર. પરતાજી. મજૂરો શેઠ હવે કોની આશા રાખે તમારી આશા રાખે. તમે તો મોટા પેલાય છો. રાખો બધા રાખો. બધા નહીં લેવા વાળો ખાલી બહુની જ જરૂર છે વધારે કોઈ જોતા નહીં. બહુનું જ કરો ખાલી આવા નહીં માગીએ બસ કે કોમ એવું કરજો પછી. આ કોમ તો અમે ખરા તડકા લગી રહે ઊંઘતા નહીં હું. લ્યો હા કશો વાંધો નહીં ખરા તડકા જતા નહીં ને અમે તો મત કરીએ છીએ. આ મજૂરી કરો. કશો વાંધો નહીં કરજો હો. હારું. અને ટીના તો ટ્રેક્ટર આમાં રેત વેત નખાઈ દેજો અને બધે ફટાફટ કોમ કરાવડાવો માલ બાલ ભરાવડાવો ફટાફટ ને કોમ કરો. લા 500 લો. અલ્યા જાનો અહીંથી યાર ધંધો કર નાખો દેખાઈ જાવ છી. પણ પેલા મજૂરો 1000 આલે મને 500 આલો કારીગર નો પૈસા આખો દાડો પૈસા 10 નહીં છે તો આખો દાડો પૈસા કરીને બરબાદ કરશો કોમ ધંધો કરતા રાખો. એ તો વળાઈ દેવું અમે કોઈ નહીં એમને નહીં આવતા એમને ગોમ કોન્ટ્રાક્ટર કે છે મને ઓરિજિનલ કોન્ટ્રાક્ટર છે એમ. પણ અમે મજૂરી નહીં આવતા. હા રાખો આ મોબાઈલ ના ટોપો ઉપર ફૂટ બી તું. એ ભાઈ બોલો ભરજે બેનો માલ ભરજે. કેટલી કોદરી થઈ જશે માથામાં નહીં? ઓવો જબ્બર. આ અમુક વાર માથું હમું ધોય એમ ના આવે ને તો જ એવું થાય. તે ના હોય તો આજ તો મોઢા છે ને તો પેલું લેબુ લગાવી આપ મને માથામાં. પેલા એક હાલ જ લગી આલું. હાલ બરે કોમનો પાર નહીં કર્યા ને અત્યારે સાચી વાત. ખાલી પેલું ખોતરિયા પતા ચાલશે. જો કે તા બને કોક કે કઈ યાર હું કહું કે જે હું કઈ કંટાળીશું જેટલું સમજાય હું તો જેટલું કહું છું કે આ તમારા ઘરની હેતી છે ને આટલા બધા હેતર છે આપડે તોય તમે બીજો કા મજૂરી જોશો. આપણા ઘરમાં મજૂરી કરતો હોય તો હું ના મળે. ના આખો દિવસ મજૂરો કર કરી છે પણ ઘેર 1 રૂપિયો 1 પૈનો પૈસો આવતો નહીં. ઘેર બોલ કશું બતાવતા નહીં. અને આટલી બધી જમીન છે તો ઘેર ના કોમ કરાય. પણ બે ભાઈશું પણ બે ભાઈઓમાં કેટલો તફાવત છે અમારો હોન. કોઈ જફા જ મારી નહીં કોઈ સા બોલવું બાલજી, કે કોઈ કરવું બલભાઈ ને કોઈ ટેન્શન કે કશું વ્યસન નહીં કશું જ નહીં. કોઈ મગજમારી નહીં. આયા તો સી એવા પિત્તળ છે ને કે આખો દાડો બસ એ કોમ પતા ને એટલે પેલા ભઠ્ઠે જતું રહેવાનું ખબર નહીં પીને જ ઘેર આવવાનું. સાચી વાત. પીવાનું ખોટી શીખો. આદત લાગી છે. હું તો એક વખત તો આમ શાંતિથી બેહારી નતો પીધો ને એ વખત બેહારી સમજાય તો મગજમાં નહીં ઉતર. પણ શીખ હવે કોની ભાઈબંધી કરી છે તે પીન ઘેર હેડે આવી છે. અને આવું કોને આ બે ભાઈઓમાં કેટલો ફરક છે તું જોજે. શું કરીએ કે બુનતા ના હવે આપણે બે બુનો છીએ એ બે બુનો નભાઈ જશું તાણ શું કરશું. હું નિભાવવાનું તા હું તો બાપાને વાત કરવાની છું જો મન તો હું તો નહીં નિભાઈ શકતી. એક તો યુવાનો કકરાટ પછી હોજે મારા આઈને હોભરવાનો એમનો કકરાટ તો સહેજે સહન નહીં થતું. આ બે બુનો છો આયરા ઘરમાં ગાલીએ અને આ
બધી વાતે શાંતિ છે, ખાલી ટીનાજીને જ જફા આ મારી તા બંને બી એકલા પીવીસી એ જ તો વાતનું દુઃખ છે. હા. લે આ પટ્ટી છે તું બાબુ ચલ ટીના. વોટ મારું છું. આ ખાતું શું જોઉં છું હા એ ખાતું શું કરું છું એ પટ્ટી પર સાફ કરીને મૂકી દેજો હા. બરાબર માથામાં પડશે હવે બહુ પડે મને. પેલા છીએ તો બહુ પડશે જ હા, માથામાં. પડશે. પાછું કઈ નાખો છે ઉડાય તો હા. અંબા બારી નાખ્યા રાખો દાડો. લે તું આ આટલી શોટ માર દે આમ આવું છે. તો કઈ રહેજો ધીરે. આવું લે યાર મારો થોડું કોમ છે ખબર છે શેઠ ને આલે એટલે પીવા નાખ્યા છે આખો દાડો. થોડી એનર્જી રાખે યાર અરે શેઠ હશે ને તો મહિના થયા છે તે બેવાનો હમણાં. તારે ઈ ખવાનું છે કે નહીં ખવાનું પછી મજૂરી આખી જિંદગી મજૂરી કરવાની છે ઠીક આ તો લેલું પકડ લે પણ આને તો હેડ હું કર એટલું કર લે હું આવું એટલા કરીને હેડ હા હું કરજે પાછું જે પાછું હા દંડી આવજે પાછો. આ જઈ જાઉં હા. એમ શું મારે ઓડું ફેવર હું સર્ચ કરો હા એમ તો મારા આવડતું નહીં, તું ખવાતું પછી નહીં. કે જાણે પાછું તું પછી ખવાલતા નહીં તું કર. તારીખ માં આવું એટલા કરે હા. જલ્દી આવજે પાછો નકર શેઠ મહિના છે. ધાબુ તો ભરી કાઢી પણ કિલ્લો બિલ્લો વેણી કાઢ્યા. આ છોકરો વળી રમવા આવતો પગમાં પગમાં વાગ ના કર. હા બેટા છોકરોને કહું છું પણ છોકરા તો શું કોણ ઊંચો કરે છે. આ બધું ઓળું બેઠ્યું હોય તો આ વાયર ને બાયર હું હવે હું કરો છો ટાઈમ હવે મળ્યો જોવાનો. ભર દીધું નહીં ભરી દીધું ને. આખા મહેલાની પબ્લિક હોય કણ આવી હતી. સા પાણી કર્યો ને સવર્ણ ને પેડા વેચ્યા હતા. તમે શું જતા હું કાલ બહાર ગયો હતો ખબર છે હવે તોય બહાર નહીં જાય ગોમમાં બેહી રહ્યા હો 1 વાગ્યા સુધી. બહાર ગયો તો હદનાર પાસે આવ્યો તો પણ તાન તો ધાબુ પર રહી ગયેલું હતું મને ખબર છે ઓકળો લખાવા બેહી રહ્યા હોય કર વલ્લી લખાવા. અમે નહીં જતો બંધ કર્યું હતો શાંડું એ ખબર છે મને બંધ કર્યું એ. અલ્યા મારા તમારા પાસેથી પૈસા નતા લેવા પણ આપવું તો હતું કે. એવું નતું પણ બહાર જતો થોડો મારા તમને એમ નતું કે તમે તગાર ઉપર લઈને આલો. ખાલી શાંતિથી બેહી રહેવાનું હતું. બીજું શું કામ કરવાનું હતું. ઘરનો હતો કે બધો છોકરો આવ્યો તો પણ હું એમ જ કયો કે ઘરનો હતો ને. પણ એ તો હોય તો શું કરવાનું આપડે આખા મેલ્લાના ડોહા હોય કણ મારા ઘેર આયા હતા ને પૂછતા હતા કશે એવું પૈસા નહીં આયા. તો કે બહાર જ્યાં સીમ કે પણ માર તો બોનું કાઢવું જ પડે કે. ટેકો બેકો છે દબે નતો કા કારીગર એમને ના બન્યો હોય એક બધું કમ્પ્લીટ જ કર્યું હોય. આ તો પાટિયા ઉપરથી ખાઈ બહી જાય તો એટલે આ ટેકો દબ્યો હોય તો તમે શું હાજર હતા તે ટેકો કરાવો. હું કેતો તો રિયાનો ફોન આવ્યો તો રાતી તે વકા આવતી મારે ધાબુ જોવા આવશે. હા મારે ઘેર મોકલજો. ધાબુ જોવા નહીં તો ફોન કર્યો તે રોવા મળી પહેલી હા એ જમાઈ કોક દારૂ પીવે છે ને દારૂ પીને ઝઘડા કરે છે ને મારે છે ને એવું કરે છે હવા હશે ઉઘડી એ વખત હું ના પાડતો તો કાલે આ એક ઘરમાં 2 છોડીઓ નહીં પૈણાવી નહીં હગો કરવો. તે ધાબાવાળો ઘર બોર અને મિલકત બાળી જતો તું. અને હવે મને કીધા આઈને આપણને થોડી ખબર હતી કે આવું થશે પાછળથી કયો પાછળથી તે એ ટ્રેક્ટર બાળી જતો તું. શું કરશું એ વખત મેં કીધું તું કે એક છોડીનું હોય સંબંધ કરો ને એક છોડીને બીજા ગામમાં કરો તો છૂટું થાય તો એક જ છોડીનું થાય. આ એ ખબર ના આવે કે પેલા એટલે મને આ કહેવા આયા છો કણ સારું હેડો કોક રસ્તો કર્યું ને વેવાઈ હું ઠપકો હાલવા જો. ના હોય તો આપણે બે જઈએ તે તમે અંગાથી હેડજો. એક કામ કરો હું એકલો જોડો તમારે નહીં પૂરા દેજો. તમે પાછા મગજના કડક સોન વળી જેમ તેમ બોલી કાઢો તો ન કોમ પર પારકા કોમ અને આપણા છોડીઓનું ઘર નહીં બગાવવાનું. તો એ જમાઈ માર કરે દારૂ પીને એમ તો ના ચાલકતા અને ઠપકો હાલશું. તો પછી છાણ જોશો અરે જઉં છું તમે બેહો સાબા પીંજો આયા નતા તે ખબર છે ને. આ બનાવરા હું જોયું સારું જો ઘરમાં હું લેતો હો. એટલે આ પેલો ભંગાર વાળો ભાઈ કે હું હાલ આવું છું કે પાઇપો લેવા. આ ભંગારમાં મારા પાઇપો ભરાય છે જે આવ્યો ના કે હું હેતમ પોકો કે મેઠાબા આવ્યો છું ઓનો કશું ઠેકોણ. આ વળી કોનો નવો ફોન આવે. હલો હલો હા બોલો ઓળખ્યા કે નહીં? કોણ બોલો તમે તો હા ના ઓળખો આમાં. અરે હા બોલો બોલો
કોણ બોલો? હીરો બોલો. અરે હા વિરાજી બોલો બોલો બોલો. મોટા માણસ. અરે એવું નહીં, બહુ મોટા મોટા નહીં થયા હજી તો, પણ હજી જો થોડું કોમ છે કેટલા ભૂલી ગયો છું. તે ઘર બાજુ શાણો ઓટો મારો છે. ઘર બાજુ મારીએ હળો, પણ મારા થોડું કોમ છે કે બોરનું, હા એટલે કોમ લીધું છે એટલે. બરાબર. તો નરવાઈ મળે તો આવી જાજો તાણ. હા હારો બીજે અમારે તો શાંતિ છે, હો જાવ ચલાલી છે આપણે તો. હા. એટલે તમે આવો હો, હા હા આ બોર બનાવું જાવ જોવા હા હો. હા વાંધો નહીં હેડો. એ હા હો. હા તો અમારે હકાનો હકો છે, સંબંધ રાખવો પડે તાણ. ઘરમાં કેટલી જાઓ જલાલી છે એ તો બધી ખબર પડે છે. અરે ભાઈ આવો. તાણે ફોનોમાં હું વાતો કરીશ તું જાહો જલાલી? ભાઈ તને તો આવડી ગયું છે ખેતર ને ઘેર, ખેતરમાં ને ઘેર. કોઈ ઘરમાં ધ્યાન હાલે છે કે નહીં હાલતો? હવે તાણ એમને ઘર થયો ને જમીનો રાખી હે બધી તાણે. હે આ એમને જમીનો ને ઘર રાખ્યો છે કે જે હોય કેવું જ પડે, દીવા જેવું હોય તો કેવું પડે જાહો જલાલી, ના હોય તો શું કે? કશું તારા ઘરમાં નહીં જાહો જલાલી, હું કહું છું લે. એટલે રીશે બળો તમે શેમ નહીં? અલ્યા તમારે હું નહીં, બે છોકરા છે, જમીન છે, બોર બનાવું છું નવો. તું ગમે તે કરે પણ તારા ઘરમાં નહીં જાહો જલાલી. સમ કે તારો છોકરો તો દારૂ પીવે છે, દારૂ પીને પેલી બાયડીને મારે છે. મને ગોમમાંથી હમાસાર મળ્યા હતા. તાણે હમું તો છોકરાને તો શીખતો હાલતો નહીં, ફૂલ ટાઈટ થઈને આવે એટલે પેલી બાયડીને બાપડીને જુર, અને તું તો કશું કઈ એકતો નહીં. મોનતો નહીં, હું કરું? અરે હું ના મોને બધે ઘરમાં અને મેલે ધોકા તાણ. અને એમને આ 5-6 વીઘા જમીન છે તે ઘેર વાબા મેલતો હોય તો એને હું કરવા નોકરી મોકલ્યું છે? નહીં મોનતો કે મારે તો મજૂરી જવું કે પૈસા હાથમાં આવે કે મારું મોનતો નહીં, શું કરું હું? અલ્યા ના મોને તો આપણે સુધારવો પડે. તાણ એ દારૂ પીને જો તો હગેવાલા આપણે વાતો જ છે જ હોય છે કે એ પેલો છોકરો તો દારૂ પીવે છે. હજી તો એની ઉંમર છે 58 છે ને દારૂ પીવે છે. અલ્યા પણ હું ભાઈ ઘણું કહું છું, મારા ભાઈ ઘણું કીધું પણ નહીં મોનતો. અને હવા શું પડે ને એટલે પીને આવે છે, તૈયાર થઈને આવે છે. ખબર જો મારા નજરોમાં તો દારૂ પીધેલો હાથમાં હોય ને તો એના એ જુળિયા છે. આ કહું જો તનીએ તાણે પેલી બાપરીનો બાયરીનો ઓક ના હોય, ગુનો ના હોય તો એને ફરી વળે છે, અને તું કશું કહે તો નહીં. એટલે હું બાયરીને તો તું મારવા લાવે છે? સાચી વાત છે, બાયડી એમ તો કોઈ વોક નહીં, સીધી છે બાયડી બે બે. એ બલ્યાની સીધી છે ને, એ બાયડી સીધી છે. પણ આ જો આપણો સિક્કો જ ખોટો છે ને, શું કરવાનું? પણ એ સિક્કાને સુધારવો પડે. હા તમે એક દાડ આવો હળ કેવા ભાઈ. આવું નહીં, જો મને તો શું રસ્તા બસ્તામાં પીધેલો દેખો ને તો એના એ કૂટી નાખે. હા હેડો. આ કહું ના ના હમુદી શું શીખવામાં હાલતું નહીં ને ભાઈ. જમીન ને ઘેર સાચી વાત છે ભાઈ ની. અમારો જે અમારા ખોટો સિક્કો પાક્યો છે ને, દારૂડિયો પાક્યો, તાણે કે મારે ભરવું પડે છે કે ગામમાં કોણ કહી જાય મને? એટલું એ કહું છું કે દારૂ છોડી દે, છોડી દે. હોભળા તો કે મેઘ વરસે मैं तरसो વિદા વિના, મને કોઈ એક પોટલી આપે તો મજા આવી જાય. મેઘ વરસે ઓ મેઘ વરસે मैं तरसो વિદા વિના. લા 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 આ તમે તમારા ભાઈનો કોક કહેતા હોય તો અખંડ પીધેલો ને પીધેલો હોય છે. કચ્છું કેવું નહીં, આપણે મહેમાન ગતિ જઈએ છીએ. આમાં કોઈક બોલશે શબ્દ તો આપણો દાળો ખરાબ થ. તને ખબર છે પેલા? પણ તમે કોક સમજાવતા હોય તો એનું શું સમજાવવાનું? રોજ કે કરું છું, માનતો જ નહીં. રોજ જેમ કહું છું, એક દારૂ પડતો નહીં કે મેકી દે, દારૂ બંધ કરી દે, બંધ કરી દે, પણ બંધ જ કરતો નહીં. પણ તમારે કોક કેવું પડે તો બે શબ્દ બોલે તો હોભળીએ, પણ તમે તો કશું બોલતા જ નહીં ને. ઝઘડો કરવાનો એનાથી પછી રોજ વાત કરું મારે પછી મારવો પડશે. તું કંટાળીને વાત કરું છે. મોટા પૈસા મરાય નહીં તમારે. ફોન શા પેલા પેલા બધા તો એ આ પેડા પડ્યા ફોન કરતા હતા ને પેલી પાણી પર મેક્યા. તમારે નતું કીધું ફોન લઈ જાઓ? ફોન ઉપાડો છે કે છે ફોન કરે સાયલેન્ટ કરી દીધું કોણ? ઓહો ફોન ઉપાડતા નહીં. લેડો ભાઈ સાંભળ્યું? એ બેન ચિંગ્યુ બે હેડો દે ઈ સાઈડ ચાલે છે દાવ ઉપર આવી શકે. હા એટલે જો જવાન ફટાફટ જો અને ફોન લઈ લે. પણ તીનો તો નહીં. હા તીનો તો નહીં. શું કન જો તીનો કે હું આવું એમ કરીને જો એ પીવા નહીં ગયો છે. અરે તમારે શું કાન નહીં લે જવા દો સોય ને. પણ એ કે અમે આવો એટલે કે જો તાન અમે
હું જો દોલ્યા પૈસા આલ્યા એ મને ખયા પડી દઈ તી એ ઉપર આલ્યો એટલે ફટાઈ પીવાના આવી ગયો છે દારૂ. એમ કઈ જો કે આવું એમ કઈ જો છે પેલા આવ્યો નહીં હજી. તમારે રિટાયર કરી દો હાલ અમે સસ્પેન્ડ કરી નાખો ધંધામાંથી. એટલે તું છે જવા દીધો ટીનિયાને ખબર નહીં પડતી. આ મોનતો જ નતો ને મારું કેવું કે મારા જ ઓછા જ રહ્યું કે એ તે પીતા ને ના હું તો નહીં પીતો. તે બંગાઈ હોય તો ના, બધી ના, કહેજો. કશું મંગાઈ નહીં. ઓ કોમ ધંધો કરો પેલા છે સાને પૂરું થશે લ્યા. એ રોજ અને ઈના વગર હું તને આવડે છે હા કઈ બગાડ ના પાછો. ફાવસ કમ્પ્લીટ ફાવસ એમ તો. તાને હું બધા આ તબેલા વાળો કે છે કોઈ પ્લાસ્ટર ખુદ નહીં કર્યું કોઈ ઠેકોણું કર્યું નહીં. અરે શેઠ મોનતો ને એમાં ના કહેતો તોય જબરજસ્તી જતો રહ્યો. હા રે હેડો એના બાપા પાસે જવું પડશે. મારી માની છોકરાને મેઠિયાને કહી દેવું પડશે એટલે તારા છોકરાને મજૂરી મોકલો તો મોકલ ના મોકલો તો કોઈ નહીં તેલ પીવા થાય. હું તો કડક માણસ છું. નવા રાતું છે. એમને રૂપિયા નહીં આવતો હું ઊભો હું ઊભો રહ્યો છું થોપલી થઈ કોમ કર ઊભું રહ્યું છે મારા બાજુમાં. અને હોલપુર ક્યાં હા પૂરદીયો હું આવે છે પૂરદીએ. આ હવાની વાત સારી બધી હરખું કામ કરો રૂપિયા નહીં હાલતા હાલ તો 1000 રૂપિયા આલ્યા છે હા હાલે અને ઘેર જઈને હાલ દેતા માને હા એ પૈસા હા ઓ વાહ લ્યા હું આવો હાનું હું આવો છે કોમ ધંધો ઓમ જઈએ તો માં હું આવો છે ને આ હા હવે કોમ કરો પણ કેવું થાય પછી પણ મારે એકલા માથે બધું પડે યાર. જતો એટલે મોણસ શું કરું બાપુ? તમે તો મોટા તમે ના કહીએ કોઈ બે શબ્દો તમે તો સીધા માણસ છો. પણ મારે એકલા બોડા પડે ને હું એવું કરું પછી. ઘોડા પડે કે ઢેસણે પડે એની ચિંતા કરશો ના પછી ત્યાં તમે સમજાઈ શકો કે ભાઈ જઈએ નહીં લ્યા પીએ નહીં લ્યા તમે સંસ્કારી માણસ છો. એ તો દારૂ લ્યો છે એક નંબરનું. આ જલેબી ઓળખું કહો શું કીધું લેવા છે ઉપાર ના ભાઈ આપણે ખબર નહીં. ચાલશે કા આ જોવા તો કેજો હા હા એ નહીં હા ઓકે તો ચાલશે ચાલશે વધારે આલજો. પીવા ના પીવા નહીં ઘેર આલો બધા ઠેર લઈ જવા માટે. ઓહો તો નહીં હો હા એમ ખબર. હાલ છે જોવું છે હા 1000 રૂપિયા તો વધારે આલજો. આ તો લઈ જા જવાનિયાત લઈ જા બધા હમ. 1000 લઈ જાઓ ટીડીઓ 500 લઈ જાઓ હવે ડાયરેક્ટ મેઠિયાને ઘેર પોકો મેઠિયાને કહી દઉં કે તારા છોકરા મોકલ ના મોકલો તો તંબુરો વગાડો જતો રહે. મારે કોઈ મજૂરી કરવાની હોય બસ. હા તો એમ કહેવા માંગુ છું તમે એકલા મત મજૂર કરો છો. આ જોજો પર શો બોલે એવું કરવાનું મારે. હા લે હડો કરે તો ફટાફટ પૂરું કરો હા કેટલું રેત આવે છે ને. ગમે તેટલું સાફ કરીએ હું છે ઘેડે આયા છું મેં વધ્યું હોય અત્યારે 10 વાગે નું વધવાનું હોય હા તો તારા બાને ભૂખ લાગી છે. હું 10 વાગ્યા કેટલા વાગ્યા ખબર પડે ને નહીં રોધ્યું એટલે મારે હું ખાવાનું તારે પથરા ખો પીપીને હેડે આવો છો ને હું ખાવાનું તે બસ આખો દાડો ખાવાની જ લાય ને પીવાની જ લાય બસ બીજી કોઈ લાય જ ના હોય બીજી કોઈ ચિંતા છે અરે માથા પડે તો એક નંબર ને માથા પડેલી ગોમમાં બહેરી હોય ને તો મારું એમાં એક નંબર ની ગોડી. તમે ડાયા છો ને તમે મોઢા પડેલા છો બહુ ડાયા તમે એ તારો ભાર વધારો ને તારા બાનો ભૂખ લાગી જા તમારે મારે જ ખાતા કરવાનું હા? આખો દાડો પર જોર જોતા તો હું બીજાના ઘેર ખાવા દઉં પાડોશી ખાવા દઉં તો ખાવા દઉં મારા પડી રહ્યો કે જો રાધવાનો ટાઈમ થાય પછી ખવડાવું છું તમને હાલ તમારા માટે બનાવું મારે હાલ ખાવું છે હાલ જ હાલ તો નહીં બને કહી દીધું એટલે શું મેં મને એટલે હા તો તું તારી જાતનું વાંધો છો હા હું વાંધો છો એટલે તું તારું કીધું તો હા ઘરમાં હા બનાવું છું તારું કીધું તો હા તમારે કીધું બનાવું છું હટ. બનાવું છું તમારો માર કાકા કરવાનો હોય રોજ મારા બનાવું છું પણ હે અમાય પાછો માય ધોકો લાગે રે કોઈ ના કરવો ધોકો લાગવા પાછા હું છે એ જો નાખી દે પણ ઈ કોમ કરવાનું તો મજૂરો કરવા જતો તો અધી ચમ પાછા આયા છો મારી મરજી તો મારો માલિક છે તું મને લાવી છે કે હું તને લાવ્યો છું કમાવું તો પડે ને પણ આવું પીપી ના હવાય અરે
તારું મનનું શું થશે તો હા હટ વાગો છે મને તમારો તો હાથ છે કે થુવરિયા છે ખબર નહીં પડતી આગળ જજો અહીંથી વાગો મરો અહીંથી જો મરું કોને મેં કહ્યું ધક્કો કોને મેં કહ્યું તો શાંતિથી પીપી મરો ઘેર પડ્યા રહ્યો અમાય પાછી આય બાપાને ઘેર જઉં છું હું તો કદી ના આવું પાછી આય નહીં આવવાની પાછી આયા કર તારા ટોકા ભાગી ના એવું તમારા ટોકા ભગાવું છું ઉભરા હું આવો નહીં વાખું ઘર પર આ તો ઓપ્શનલા છે હું આવું વાગા ઓય તમારી કણ હું લેવા રહેવું પડે મારા એક તો ઉભરા નહીં રહેવાની હું તો હેડી મારા બાપના ઘેર તમારા તો સંકળાય પડવા ના રહું એ ટાઢી ઉભરા ઉભરા રોજ તમારા હાથનો માર કરવાનો મારા બાપાને ઘેર જવાની શું આવા તો છૂટું જ લેવું છે છૂટું લેવું છે ઈ તમારા મોટા મોટા બંગલા હું કરવાના ઈ શાંતિ ના હોય તમારા નોમની એક વખત કીધું ને નકા ગોગડી દબાઈને પટાઈ દેવું ઉભરા તમારી ગોગી ના દબાવું તો યાદ રાખજો રાપ આમ બાત બેરી ઓ પત નહીં તારી પડ્યા રહ્યો ઘેર જઈને પડ્યા રહ્યો એ મારા બાપાને જ મોકલી દઉં છૂટું લેવા તમારા ટોકા નોરા ના કાઢો ઉભરા ઉભરા ભડો ભોઈ ના આવું તારો ઉભરા છૂટું મેલ્યો આખો દાડો દારૂ પીને બસ કૂટો કતે કરી છે બસ માર ખાવાનું તમારા હાથનું દારૂ પીને આવે તો ગોળ નહીં રહેતું બોલવાનું જા જા જતી રહેટ નહીં આવું પાછી નહીં આવું અરે જતી રહે તો જતી રહેટ તારી જરૂર નહીં નહીં આવું અરે તારી તો ઉભરા મારા બાપાને કઈ છૂટું લેવા તમારી માર મારી ખબર આ સારા બાપો તારી માં ઉભરા તારા જોવો તો ઉભરા છૂટું થતું છૂટું આ તો તારા બાપના રોટલા નહીં ખાધા મારા બાપના રોટલા નહીં ખાધા છે આ તો કોઈ નહીં જેવો તેવો મોળાસ હું કેવો હું માળો હું કેવો બહેરા બહેરા જતે પીવા આપણે શું કરવું છે હા આ રોટલા આવડે મને હું બનાવું છે કે હા આ બાણ ઘેર લઈ જાઉં રોટલા બનાવું આ ઉભી રહે ભોડું ફોઈ ના આવે તારો આવતી જ ના હોય હવે હા એ તારા જેવી તો ઘૂઘરા વગાડજી માર પાછળ હાઉ લે